લીપ વર્ષ. તો એમાં કાંક કન્ડિશન છે, થોડાક એક નિયમો છે જે આપણે આ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. માનો કે આપણો દિવસ 23 કલાક અને 56 મિનિટનો હોય છે. આપણો દિવસ પગલો એટલે આપણે 24 કલાકનો હોય, પણ આમાં 23 કલાક અને 56 મિનિટનો હોય છે. આમ દરરોજની 4 મિનિટ ભેગી કરીને 4 વર્ષે એક આખો દિવસ બનાવે છે. આપણો દિવસ 24 કલાકનો હોય છે અને આમાં 23 કલાક અને 56 મિનિટે આપણો દિવસ એક દિવસ આપણો પૂરો થાય છે. જે પાછળ 4 મિનિટ વધે છે તે 4 મિનિટ ભેગી કરીને 4 વર્ષમાં એક દિવસ વધુ થાય છે, જેને આપણે લીપ વર્ષ કહેવાનું છે. 4 મિનિટ ભેગી થઈ 4 વર્ષે એક આખો દિવસ બનાવે છે, જે ફેબ્રુઆરીના 29મા દિવસે હોય છે, જેને લીપ વર્ષ કહેવાય છે. ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે, જેને લીપ વર્ષ કહેવામાં આવે છે. જે 4 મિનિટમાંથી જે ભેગી કરીને 4 વર્ષમાં એક દિવસ બને, જે દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. નકર ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય. જ્યારે લીપ વર્ષ થાય ત્યારે +1 થાય એટલે 29 દિવસ થાય છે. સમજાઈ ગયું? સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. આમ કરીને એક વર્ષમાં કુલ 365 દિવસ થાય છે. 28 દિવસ અને વર્ષના 365 દિવસ થાય છે. આમ એક વર્ષમાં 52 અઠવાડિયા પ્લસ એક વધારાનો દિવસ હોય. સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ અને વર્ષના 365 દિવસ 52 અઠવાડિયા પ્લસ એક વધારાનો દિવસ સામાન્ય વર્ષમાં હોય. હવે આપણે નેક્સ્ટ પેજ. લીપ વર્ષમાં 29 દિવસ હોય. ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધી જાય એટલે વર્ષના થાય 366 દિવસ. વર્ષના 366 દિવસ થાય. એક દિવસ જે લીપ વર્ષનો હોય એમાં એડ થાય એટલે 366 દિવસ વર્ષના થાય, અને અઠવાડિયામાં કન્વર્ટ કરીએ તો 52 અઠવાડિયા થાય અને એક વધારાનો દિવસ થાય છે. આમ લીપ વર્ષ છે એ દર 4 વર્ષે આવે છે. જે લીપ વર્ષ છે એ દર 4 વર્ષે આવે છે. હવે આગળ જઈએ. લીપ વર્ષ છે કે નહીં તે ચકાસો. આપણે માનો કે વર્ષ આપેલા હોય, માનો કે 2009, 2008, તો આ લીપ વર્ષ છે કે નહીં તે ચકાસો. તે રીતના ચકાસો. ધ્યાન આપો. આપેલ વર્ષના છેલ્લા 2 અંકને 4 વડે ભાગવા જે શેષ 00 મળે તો તે વર્ષ લીપ વર્ષ છે, નહીંતર સામાન્ય વર્ષ છે. આપણે જે વર્ષ આપેલા હોય તેને 4 વડે ભાગવાનું, અને જો શેષ આપણને 00 મળે તો માનવાનું કે લીપ વર્ષ છે, અને જો 0 શેષ આપણને ન મળે તો આપણે માનવાનું કે તે લીપ વર્ષ નથી. સમજાય છે કે બધાને? જો વર્ષના છેલ્લા 2 અંકો 00 હોય, વર્ષના છેલ્લા 2 અંકો માનો કે આવી રીતે હોય 2000, તો આ છેલ્લા 2 આંકડા 00 હોય તો શું કરવાનું? મનમાં એવું થાય કે છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગવાનું. માનો કે 2011 છે તો 11 ને 4 વડે ભાગવાનું. હવે નંબર 2 0 આવે તો ત્યારે શું કરવાનું? જ્યારે 2 0 હોય તો તેની આગળના 2 અંકને 4 વડે ભાગો. માનો કે 2020 છે તો એમાં છેલ્લે 2 0 છે તો એના આગલા 2 આંકડા છે માનો કે 20, તો 20 ને આપણે 4 વડે ભાગવાના, અને જો શેષ 0 મળે તો
તો તે લીપ વર્ષ છે અને 0 ન મળે તો લીપ વર્ષ નથી. સમજાઈ ગયું? ચાલો આપણે એકાદા દાખલા આપેલા છે તો આ લીપ વર્ષ છે કે નહીં એ ચકાસવાનું. છેલ્લા બે આંકડા આપણે જોવાના. અહીંયા છેલ્લા બે આંકડા 52 છે તો 52 ને આપણે 4 વડે ભાગવાનું. તો જોઈએ આપણે લીપ વર્ષ આવે છે કે નહીં. તો 4 એકા 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 4 તેરીને 12, તો 0 0 આવી ગયા. જો 0 0 આવી જાય તો લીપ વર્ષ છે. જો 0 0 આવી જાય તો લીપ વર્ષ છે. અને જો કદાચ આ એકાદ ગણની સંખ્યા વધતી હોય 1 છે 2 છે 3 છે તો લીપ વર્ષ નથી એમ કહી શકાય. બીજો જોઈએ છેલ્લા બે આંકડા 19 છે તો 19 ને આપણે 4 વડે ભાગીએ તો 100 કે 16 થાય છે. તો 19 માંથી 16 જાય તો 3 વધે છે તો અહીંયા 0 આવ્યો નહીં. તો શું કહેવાય? લીપ વર્ષ નથી. શું લીપ વર્ષ? સમજાય છે ને બધાને? જો છેલ્લા બે આંકડાને 4 વડે ભાગવી તો આવી રીતે 0 0 આવે ભાગ હાલી જતો હોય તો લીપ વર્ષ છે એમ કહેવાય. અને જો છેલ્લે નિશેષ વધતો હોય કે ગમે આંકડો વધતો હોય તો તે લીપ વર્ષ નથી એમ કહી શકાય. અહીંયા પણ જોયું 97 છે 4 2 ને 8 1 17 100 કે 16 તો અહીંયા જોયું આ લીપ વર્ષ નથી. 0 ના આવ્યો હોય તો લીપ વર્ષ છે એમ કહી શકાય. અહીંયા 0 આવ્યો નથી તો લીપ વર્ષ નથી. સમજાય છે બધાને? તો બીજી આગળ પહેલું લઈએ. તો અહીંયા છેલ્લા બે આંકડા 0 0 આવ્યા. હવે મૂંઝવણ વાળું થયું. છેલ્લા બે આંકડાને આપણે 4 વડે ભાગતા આ છેલ્લા બે આંકડા 0 છે તો આપણે શું કરવાનું? જો છેલ્લા બે આંકડા 0 હોય તો એની આગળના બે આંકડા લઈ લેવાના. મૂંઝાવાનું જરૂરિયાત નહીં. માનો કે આ 16 છે આ 16 ને આપણે લઈ લઈએ તો આનો ભાગાકાર કરવાનો. જો 0 શેષ આવે તો માનવાનું કે લીપ વર્ષ છે નકર લીપ વર્ષ છે નહીં. 100 કે 100 તો આને ડબલ 0 આવ્યા માનો કે ભાગ આપણે હાલી ગયો તો આયા માનવાનું કે લીપ વર્ષ છે. લીપ વર્ષ છે. જો આયા 0 ન હોય તો લીપ વર્ષ છે એમ કહી શકાય નહીં. તો આયા 45 છે 4 એકા 4 1 ઉપર ઉતાર્યો 5 4 તેરીને 12 તો આયા બીજા 3 તો આ લીપ વર્ષ છે નહીં. આયા છેલ્લે બે 0 છે તો એની આગળના બે આંકડા લેવાના. આનો પેટ્રોલ છે 100 કે 16 એ વધી જાય 4 તેરીને 12 આનો બીજા 2 આ લીપ વર્ષ છે નહીં. સમજાય છે બધાને? આગળ જોઈએ છેલ્લા બે આંકડા 22 છે 4 5 ને 20 બે તો આ લીપ વર્ષ છે નહીં. અને છેલ્લા બે આંકડા 0 ને 4 4 એકા 4 અને 0 આ લીપ વર્ષ છે. સમજાય છે બધાને? ચાલો આના છે 19 100 કે 16 આના બધા 3 આ લીપ વર્ષ છે નહીં. આયા છે 48 4 એકા ને 4 0 8 4 2 ને 8 આ લીપ વર્ષ છે. સમજાય છે બધાને? તો એ આગળ આપણે કરીએ. હવે બીજો પોઈન્ટ આવ્યો કે એક વર્ષમાંથી બીજા વર્ષમાં કૂદકો. એટલે કે એક વર્ષ હોય એમાંથી આપણે બીજા વર્ષમાં જવાનું છે. એક વર્ષમાંથી બીજા વર્ષમાં જતા હોય ત્યારે જો લીપ વર્ષ હોય તો માનો કે લીપ વર્ષ હોય જેને મીન્સ કે 0 એ ભાગી શકાય તો તેમાં 2 ઉમેરવાના. કેટલા? 2 + કરવાના. અને સામાન્ય વર્ષ હોય તો 1 ઉમેરવાનું. જો લીપ વર્ષ ન હોય જેને 4 વડે
ભાગતા શેષ વધતી હોય તો એને એમાં પ્લસ 1 ઉમેરવાનું. સમજાય છે? એક ખાસ નોંધ છે, ધ્યાન રાખવું કે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. ફેબ્રુઆરી એટલે બીજો મહિનો જતો રહ્યો છે કે બાકી છે તેનું ખાસ ધ્યાન રાખવું. 5 માર્ચ 2006 ના રોજ સોમવાર છે તો 5 માર્ચ 2007 માં કયો વાર હશે? 5 માર્ચ 2006 માં સોમવાર છે તો 5 માર્ચ 2007 માં કયો વાર હશે? એટલે કે 1 વર્ષ પછી કયો વાર થશે? તો આમાં તમારે સૌથી પહેલા શું કરવાનું? આ જે આપ્યું હોય ને એ લખી નાખવાનું. માનો કે 5 માર્ચ 2006 સોમવાર છે. બીજું લખી નાખવાનું 5 માર્ચ 2007 કયો વાર હશે? હવે આવું આપણને આપેલું છે. હમણાં જ આપણે જોયું એક વર્ષમાંથી બીજા વર્ષમાં કૂદકો મારવાનો પહેલા જોવાનું લીપ વર્ષ છે કે નહીં. જો લીપ વર્ષ હોય તો આપણે પ્લસ 2 કરીશું અને જો લીપ વર્ષ ન હોય સામાન્ય વર્ષ હોય તો આપણે પ્લસ 1 કરીશું. આપણે પહેલા 2007 ને જોયું લીપ વર્ષ છે કે નહીં. છેલ્લા બે અંક આપણે લઈ લેવાના 0 ને 6 4 4 2 બીજા લીપ વર્ષ છે નહીં. તો પછી આપણે 2007 નું જોયું કે લીપ વર્ષ છે કે નહીં. 4 4 આના બદલે 3 આ લીપ વર્ષ છે નહીં. જો લીપ વર્ષ ન હોય તો પ્લસ 1 ઉમેરો. જો લીપ વર્ષ ન હોય તો પ્લસ 1 ઉમેરવાનો. સોમવાર આપેલો છે એમાં 1 ઉમેરવાનો પ્લસ 1 તો કયો વાર થાય? મંગળવાર. કયો વાર થાય? મંગળવાર. તો મંગળવાર છે આપણો આન્સર બની જશે. બસ કાંઈ છે આ રીતના છે. જે બીજો દાખલો કર્યો એટલે તમને ખ્યાલ આવે. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે 22 જાન્યુઆરી 2007 બુધવાર છે તો 22 જાન્યુઆરી 2008 કયો વાર હશે? કલર આપણે બદલી લઈએ. 22 જાન્યુઆરી 2007 બુધવાર. 22 જાન્યુઆરી 2007 માં બુધવાર છે તો 22 જાન્યુઆરી 2008 માં કયો વાર હશે? તો સૌથી પહેલા આપણે શું કામ કરવાનું? લીપ વર્ષ છે કે નહીં એ તપાસી લેવાનું. તો 2007 આપણે આગલા ક્વેશ્ચનમાં જોયું કે તે લીપ વર્ષ નહોતું આવ્યું. તો 2007 છે કે લીપ વર્ષ નથી, છતાંય તમને કોઈને ડાઉટ ન રહે, કોઈને ન સમજાય તો ધ્યાન આપો. 4 7 માંથી 4 રહે તો 3. આ જો 0 આવે તો લીપ વર્ષ છે અને જો 0 ન આવે તો લીપ વર્ષ નથી. એનો મતલબ આ લીપ વર્ષ નથી. 2007 છે લીપ વર્ષ નથી. 2008 નું જોઈ લઈએ. 4 4 4 2 8 અહીંયા બધું 0. જો 0 આવે તો તે લીપ વર્ષ છે. આ લીપ વર્ષ છે. હવે જ્યારે લીપ વર્ષ આવે ત્યારે એક ખાસ નોંધ યાદ રાખવાનું. મેં નોંધ કરીને લખ્યું હતું તમને બતાવી દઉં. ખાસ નોંધ કરીને યાદ રાખવાનું. ધ્યાન રાખવું કે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે કે બાકી છે. બીજો મહિનો ફેબ્રુઆરી એટલે બીજો મહિનો તો વહી ગયો છે કે બાકી છે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા જાન્યુઆરી મહિનો છે એટલે જોવો ફેબ્રુઆરી મહિનો વહી ગયો કે બાકી છે? ફેબ્રુઆરી મહિનો બાકી છે. જાન્યુઆરી મહિના પછી ફેબ્રુઆરી મહિનો આવે. જો બીજો મહિનો બાકી હોય તો પ્લસ 1 કરવાના અને જો ફેબ્રુઆરી મહિનો વહી ગયો હોય તો પ્લસ 2 કરવાના. તો અહીંયા ફેબ્રુઆરી મહિનો બાકી છે તો પ્લસ 1 ઉમેરવાના. બુધવારમાં 1 ઉમેરી તો કયો વાર આવે? ગુરુવાર. જો ફેબ્રુઆરી મહિનો બાકી હોય તો પ્લસ 1 ઉમેરવાના અને ફેબ્રુઆરી મહિનો
વયો ગયો હોય તો પ્લસ 2 ઉમેરવા ના રેડી જો ફેબ્રુઆરી મહિનો વહી ગયો તો 2 ઉમેરવાના અને ફેબ્રુઆરી મહિનો બાકી હોય તો 1 ઉમેરવાના તો આપણો આન્સર બની ગયો ગુરુવાર બુધવારમાં 1 ઉમેરીએ તો ગુરુવાર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આગલો ક્વેશ્ચન છે આપણો 22 માર્ચ 2007 માં શનિવાર છે તો 22 માર્ચ 2008 માં કયો વાર હશે સિમ્પલ છે 22 માર્ચ 2007 શનિવાર તો 22 માર્ચ 2008 માં કયો વાર હશે 2007 આપણે આગલા દાખલા ગણ્યું તો હવે આપણે ગણીશું ને ખોટો ટાઈમ આપણે બગાડશું નહીં 2007 એ લીપ વર્ષ નથી 2008 એ લીપ વર્ષ છે આપણે ગણ્યું 2008 નું કર્યું 4 2 ને 8 આયા તો 0 તો ઉપર બે 0 માં આપણે ભાગીશું તો આ લીપ વર્ષ છે પણ ખાસ જોવા જેવી બાબત આવી આ મહિનો માર્ચ મહિનો ખાસ નોંધ મેં કીધું તો ફેબ્રુઆરી મહિનો વહી ગયો છે કે બાકી છે માર્ચ મહિનો એટલે ફેબ્રુઆરી મહિનો વહી ગયેલો છે તો ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો હોય તો તેમાં પ્લસ 2 કરવાના કેટલા ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો હોય તો તેમાં પ્લસ 2 કરવાના અને ઓલા આ દાખલામાં આપણે જાન્યુઆરી મહિનો હતો એટલે ફેબ્રુઆરી મહિનો આપણે આવવાનો બાકી હતો એટલે આપણે એક જ પ્લસ કર્યા હતા અને આમાં આપણે ફેબ્રુઆરી મહિનો વહી ગયો તો પ્લસ 2 કરવાના શનિવાર છે પ્લસ 2 કરી શનિ પછી રવિવાર પછી સોમવાર તો આપણો આન્સર બની જશે સોમવાર છે ને સિમ્પલ જે એક દાખલા આપણે જોયું 22 માર્ચ 2008 માં શનિવાર તો 22 માર્ચ 2010 માં કયો તો 8 થી આપણે 10 સુધી જવું હોય તો 9 લખવું પડે આપણે 22 માર્ચ 2009 22 માર્ચ 2010 દરેક 8 માર્ચથી 9 10 ત્રણમાં આપણે જવાનું પહેલા લીપ વર્ષ કયું છે તે નક્કી કરવાનું 2008 નો લીપ વર્ષ છે માર્ચ મહિનો એટલે પ્લસ 2 કરવાના અને 10 છે તે લીપ વર્ષ છે કે નહીં તે ચકાસી લેવાનું 4 2 8 2 તે લીપ વર્ષ નથી 9 એ લીપ વર્ષ છે નહીં 4 2 8 એ લીપ વર્ષ છે નહીં તો 8 લીપ વર્ષ છે તો તેમાં 2 પ્લસ કરવાના અને એક આનું એટલે ટોટલ 3 પ્લસ કરવાના શનિવારમાં 3 પ્લસ કર્યું એટલે શનિવાર રવિ સોમ પ્લસ મંગળ 3 પ્લસ કરવાના 1 2 3 તો આપણો આન્સર આવશે મંગળવાર સમજાય છે બધાને તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 25 એપ્રિલ 2017 મંગળવાર છે તો 25 એપ્રિલ 2023 માં કયો વાર હશે તો જાજો વર્ષનો ગેપ હોય ત્યારે સાયા અને આપણે તારીખને સાઈડમાં મૂકી ખાલી વર્ષને નથી નાખવાના 2017 મંગળવાર પછી ખાલી આપણે જે વર્ષ આપેલા હોય તે લખવાના તારીખ નહીં લખવાની 2018 2019 2020 2021 ક્યાં લગી લખવાના 2023 હવે આપણે શું કરવાનું સિમ્પલ ને સાચું જો લીપ વર્ષ હોય તો પ્લસ 2 કરવાના જો લીપ વર્ષ ન હોય તો પ્લસ 1 કરવાનો અને જો ફેબ્રુઆરી મહિનો વહી ગયો હોય તો પ્લસ 2 કરવાના અને ફેબ્રુઆરી મહિનો બાકી હોય તો પ્લસ 1 રેડી 2017 લીપ વર્ષ છે કે નહીં તે તપાસ કરવાનો 16 એ લીપ વર્ષ છે નહીં 2018 જોવાનું 16 તો તે લીપ વર્ષ છે નહીં આ લીપ વર્ષ નથી તો પ્લસ 1 કરવાનો 2019
19 લીપ વર્ષ છે કે નહીં? 100 કે 16 વિદ્યા 3 તો તે લીપ વર્ષ છે એ તો પ્લસ 1 કરવાના 2020 જોવાના 4 5 20 તો તે લીપ વર્ષ છે. તે લીપ વર્ષ છે તો કેટલા પ્લસ કરવાના? 2. અને એ યાદ રાખવાનું એપ્રિલ મહિનો છે એટલે ફેબ્રુઆરી મહિનો વહી ગયેલો છે. જો ફેબ્રુઆરી મહિનો વહી ગયેલો હોય તો જ પ્લસ 2 કરવાના, નહીંતર લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી મહિનો ગયેલો અહીં કદાચ એપ્રિલની જગ્યાએ જાન્યુઆરી મહિનો હોય તો પ્લસ 1 જ થાય. અહીંયા આપણે એપ્રિલ મહિનો છે એટલે ફેબ્રુઆરી મહિનો વહી ગયેલો છે તો પ્લસ કેટલા કરશું? 2. પછી છે 2021 4 5 20 તો લીપ વર્ષ છે નહીં. પછી છે 22 4 5 20 તે લીપ વર્ષ છે નહીં. પછી 23 તો તે લીપ વર્ષ છે. જો લીપ વર્ષ ન હોય તો પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 કરવાના. અને ટોટલ 3 2 5 2 7 તો આમાં 7 પ્લસ 2017 માં મંગળવાર છે એમાં પ્લસ 7 કરવાના અને હવે જરૂર નથી તો આને કાઢી નાખીએ. પ્લસ 7 કરવી તો પાછો કયો વાર આવે? મંગળવાર. તો આપણો આન્સર થાય મંગળવાર. સમજાય છે કે નહીં? જો લીપ વર્ષ હોય તો પ્લસ 2 કરવાના, એ પણ ફેબ્રુઆરી મહિનો વહી ગયેલો હોય તો. જો ફેબ્રુઆરી મહિનો બાકી હોય તો લીપ વર્ષમાં પણ પ્લસ 1 કરવાનું છે. સાદું સિમ્પલ.